એબી ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। અરવલ્લી જિલ્લામાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એમ મુખ્ય ખાતરોના ભાવમાં નોંધપાત્ર વધારો થતા ખેડૂતોના ખેતી ખર્ચ પર અસર। અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ 2 લાખ હેક્ટર જમીનમાં મગફળી, સોયાબીન, અડદ, મગ, તુવેર સહિતના પાકનું ખેડૂતોએ વાવેતર કર્યું છે, જેમાં પાક માટે ખાતરની વધુ જરૂરિયાત ઊભી થઈ છે। પણ હાલ એનપીકે અને પોટાશ ખાતરમાં ભાવ વધારો ઝીકાતા ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે। એક તરફ ખાતરની અછતથી પરેશાન છે તો બીજી તરફ કમોસમી વરસાદે પણ ચિંતા વધારી હતી, ત્યારે ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝૂમી રહ્યો છે, તે બીજી તરફ સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજો ઝીક્યો છે। પોટાશ તેમજ એનપીકે ખાતરમાં એક ઝાટકે તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે। એનપીકે ખાતરની 12, 32, 16 અને 10, 26, 26ની 50 કિલોની એક ગુણ પર દ્વારા સીધો 125 થી 130 રૂપિયાનો અને પોટાશમાં 265 રૂપિયાનો પ્રતિબેગે વધારો જાહેર કરવામાં આવ્યો છે। આમ ખેડૂતો પર મોંઘવારીનો માર ઝીકાયો છે। ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આ ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી નીવડશે। ખેડૂતોને ખાતરની જરૂર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે। 1 જુલાઈથી એનપીકે અને પોટાશના ભાવમાં વધારો જાહેર કરાયો છે। અત્યાર સુધી ખેડૂતોને એનપીકેની 50 કિલોની એક ગુણ 1720 રૂપિયામાં મળી આવતી હતી, તેને બદલે હવે તેઓને 130 રૂપિયા વધારીને ચૂકવીને 1850માં ખરીદવી પડશે। જ્યારે પોટાશની બોરીનો જૂનો ભાવ 1535થી વધીને 1800 રૂપિયા કરી દેવાતા 265નો રાસાયણિક ખાતરમાં ભાવ વધારાનો અમલ 1 જુલાઈથી થવાનો હોવાથી ખાતર વિક્રેતાએ જણાવ્યું હતું। અરવલ્લી જિલ્લામાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મુખ્ય ખાતરોના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં ખેડૂતોના ખેતી ખર્ચ પર અસર પડશે, જેમાં એનપીકે 12-16 જેનો જૂનો ભાવ 1720 અને હાલ આ ખાતરમાં 130નો ભાવ વધારા સાથે 1850ના ભાવ નોંધાયા છે। બીજી તરફ પોટાશનો અગાઉ 1535 રૂપિયાનો ભાવ હતો, હાલ આ ખાતર પ્રતિબેગ 265 રૂપિયાનો વધારો થયો હોવાના કારણે રાસાયણિક દવાની સાથે હવે ખાતરનો બોજ વધતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે। ખેડૂતો માટે આ ભાવ વધારો કમરતોડ થતા ખાતર પરનો ભાવ વધારો ખેડૂતોને પોસાય તેમ નથી, ત્યારે ખેડૂતો સરકાર પાસે ખાતરના વધેલા ભાવ નિયંત્રણમાં લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી। હું બેરુંડા ગામનો વતની વાણંદ પરેશભાઈ શોવાભાઈ। હું ખેતી સાથે સંકળાયેલો 25 વર્ષથી સંકળાયેલો છું। અત્યારે આ કુદરતી આફતો વરસાદ અને બહુ પડી રહ્યો છે, જ્યારે અમારે ખેડૂતને પોટાશની જરૂર ખાસ પડતી હોય છે। પોટાશમાં ભાવ વધારો વધુ વધી રહ્યો છે, એ માટે અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમારે અત્યારે અમે જે વાવેતર અમુક ગામોમાં પણ થયા નથી, અમુક જગ્યાએ વાવેતર પણ થયું નથી અને ભાવ વધારો ખાતરમાં વધતો ને વધતો રહ્યો છે, જેથી કરીને ખેડૂત આજે ખેડૂતને જગતનો તાત કહેવામાં આવ્યો છે, તો પણ એને કુદરતી આફતો વધતા આ રીતે ખાતરના ભાવ વધારો વધી રહ્યો છે। એના કારણે વધુ ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે। એને અમુક જગ્યાએ ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે ખેતરોમાં, ત્યાં પણ એને વાવેતર થયું નથી। એના કારણે આ વધારો જે થયો છે એને અમે સરકારને અપીલ કરીએ છીએ કે જે તે જૂનો ભાવ છે યથાવત રાખે। મારું નામ કનુભાઈ શર્મા, પંચવટી ફર્ટિલાઇઝર, મોડાસા ખાતે આ એક મારી દુકાન છે ખાતર, દવા, બિયારણની। હવે જે સંસ્થાઓમાંથી માલની ખરીદી કરીએ છીએ ત્યાંથી જાણવા મળ્યું છે કે ખાતરના ભાવ વધ્યા છે। એમાં એનપીકેમાં 12-32 જે 1720 રૂપિયે એક થેલી બોરી મળતી હતી, એના આજે 1850 રૂપિયા થઈ ગયા છે, એટલે 130 રૂપિયાનો વધારો થયો છે। એમાં બીજા નંબરમાં 10-26 એનપીકેનું એ 1725 રૂપિયે મળતું હતું, એ આજે 1850 રૂપિયે મળવાનું છે। નવો ભાવ 1 જુલાઈ 2025 થી અમલમાં આવવાનો છે, આવું અમને જાણવા મળ્યું છે। પોટાશ કે જે ખેડૂતોનો વધારાનો વપરાશ છે એ 1535 રૂપિયે મળતું હતું જૂનો ભાવ, એ આજે 1800 રૂપિયે, એટલે એમાં તો વધારાનો લગભગ 265 રૂપિયા જેટલો વધારો જાણવા મળ્યો છે। હવે ખેડૂતોને પોટાશ તો પાયાનું ખાતરમાં, કપાસમાં, દિવેલામાં, પછી આ ઘઉંની અંદર, મકાઈમાં, આ બધામાં, બટાકામાં આ પોટાશ તો બહુ જરૂર પડતી હોય છે। હવે આ લોકોને ખેડૂતોને એક તો આ વરસાદનો પેલો વાવેતરનું પેલું થયું છે,
અને ખેડૂતોને આ વધારાનો નવા ભાવમાં ખરીદવાનું આવે તો ખેડૂતોને તો તકલીફ પડવાની જ છે.